હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન વાયરલ સીસીટીવીનું જે કાંડ છે એને ટ્વિટર કાઠિયાવાડીના માધ્યમથી લોકો સમક્ષ લાવનાર સાગર પટોડિયા આપણી સાથે છે. આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું. મને મારા સોર્સથી એક માહિતી મળેલી કે ભાઈ આવી રીતે યુટ્યુબની અંદર કોઈ ગુજરાતની હોસ્પિટલના પ્રાઇવેટ વિડીયો મુકાયેલા છે, તો ખાલી તમે નજર મારજો એમ. એક દિવસ એટલે ગઈકાલે ઘટના થઈ ને એને આગલા દિવસે રાતે મેં યુટ્યુબ ચેનલની વિઝિટ કરી અને એની અંદર 7 જેટલા વિડીયો હતા. યુટ્યુબ ચેનલનું નામ અને એ વિડીયોની હેડલાઇનથી ખબર ના પડે કે ગુજરાતના વિડીયો છે, પણ વિડીયોની અંદર જે કમ્યુનિકેશન હતું નર્સનું અને પેશન્ટનું, મહિલાનું, એ ગુજરાતીમાં વાતચીત થઈ રહી હતી. એ લોકો એવી અપીલ કરતા હતા યુટ્યુબમાંથી કે અમારી ટેલિગ્રામ લિંકમાં જોડાઓ, તમારે આખા વિડીયો જોવા હોય તો, જોઈતા હોય તો એમ. ત્યાંથી એ લોકો ડાયવર્ટ કરતા હતા એની ટેલિગ્રામ ચેનલ ઉપર. ટેલિગ્રામ ચેનલની અંદર આખો બિઝનેસ એ લોકો સજાવેલો હતો. અલગ અલગ હોસ્પિટલ્સના અલગ અલગ વોર્ડ્સના સીસીટીવી ફૂટેજ, પ્રાઇવેટ ફૂટેજ, ઇન્જેક્શન રૂમ હોય કે પછી મહિલાઓની જે પ્રેગ્નન્સીની તપાસો થતી હોય કે બાળકનો જન્મ થતો હોય, એ બધા ફૂટેજની એ લોકો અપીલ એવી કરી રહ્યા હતા કે ભાઈ એક ફોલ્ડર વાઇઝ એ લોકોએ મૂકેલું હતું. તો એની ચેનલની પ્રાઇસ 999 રૂપિયા હતી. 999 તમે જોઈન થાવ તમને રફ વિડીયો મળી શકે બધા, પણ તમારે એમાંય પ્રીમિયમ વિડીયો જોતા હોય તો તમારે એના અલગથી પે કરવાના. જે યુટ્યુબની અંદર વિડીયો મૂકેલા હતા એ જ ફક્ત ગુજરાતની હોસ્પિટલના હતા. જે એની અંદર જે વિડીયો હતા ટેલિગ્રામ ચેનલની અંદર, એની અંદર ગુજરાત સહિત બીજી હોસ્પિટલના પણ વિડીયો હતા. એટલે તમિલનાડુ પણ હોસ્પિટલના એક ફૂટેજ હતા, એટલે હોસ્પિટલના નામ સાથેના વિડીયો હતા એની અંદર, ગુજરાત સિવાયની. એ સિવાય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.